જયદીપસિંહ, આજે હું તમને વાત કરું આપણા જાડેજા રાજવંશ વિશેની, કે જાડેજાઓની બુધવાર પ્રત્યેની લાગણી. બરોબર. આપણા મહાપ્રતાપી પૂર્વજોને બુધવાર અતિ પ્રિય હતો. એનું કારણ એ હતું કે જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ આ ધરતી ઉપર આવવાના હતા ને, ત્યારે ચંદ્રદેવ સ્વયં ભગવાન વિષ્ણુ પાસે ગયા હતા અને ત્યાં જઈને પ્રાર્થના કરી, પ્રભુ આપે જયારે સૂર્યવંશની અંદર જન્મ ધારણ કર્યો ને, ત્યારે આપે દિવસે જન્મ ધારણ કર્યો. કારણ કે સૂર્યના કિરણો, સૂર્યનો પ્રભાવ એ ધરતી ઉપર દિવસનો હોય. પ્રભુ, તો હવે તમે મારા ચંદ્રવંશમાં જન્મ ધારણ કરવાના છો, તો મારી આપને પ્રાર્થના છે કે આજ આપ રાત્રિના સમયે જન્મ ધારણ કરજો, જેથી કરીને મારો પ્રભાવ આ પૃથ્વીની ઉપર હોય. ભગવાન વિષ્ણુએ પ્રસ્તાવ એનો માન્ય રાખ્યો. અને બીજો પ્રસ્તાવ ચંદ્રદેવે એ મૂક્યો કે સાથે સાથે પ્રભુ આપ જ્યારે મારા પુત્રો એટલે કે બુધ, એના વંશજો છીએ આપણે જાડેજા, બુધના પ્રભાવમાં આવીને જન્મ ધારણ કર્યો, જેને આપણે બુધવાર કહીએ છીએ. ત્યારે બુધવાર નહોતો બોલાતો, આર્યભટ્ટે વારની રચના પછી કરી. પેલા પ્રભાવો હતા બધા ગ્રહના, એટલે કે બુધનો જયારે પ્રભાવ આ પૃથ્વી ઉપર હોય ત્યારે જન્મ ધારણ કરજો. અને ભગવાન શ્રી કૃષ્ણએ આ ધરતી ઉપર બુધવારના દિવસે જન્મ ધારણ કર્યો. આપણા મહાપ્રતાપી પૂર્વજ જામ નપો, જેને આપણે જામ નરપતજી કહી છીએ, જયારે ફિરોજશાહ બાદશાહનું મસ્તક કાપ્યું ને, ત્યારે પણ બુધવારનો સમય હતો. અને આપણે જયારે હાલારના પિતામાં કહીએ, પશ્ચિમનો જેને પાતશાહ કહી છે, એ જામ રાવળજી પણ પોતાના માં જયારે સોઢી રાણીના ગર્ભની અંદર હતા ને, ત્યારે એમના પિતા લાખાજી રાજ ચિંતામાં બેઠા હતા. અને સોઢી રાજપૂતાણી એમ કહેવાય કે જામ લાખાજીની પાસે જઈને કીધું, મહારાજ હવે તો મોમાએ આશીર્વાદ આપ્યા છે આપણને કે આપણી ઘરે પુત્રનો જન્મ થવાનો છે, તો આપ ચિંતિત કેમ છો? અને ત્યારે એ જામ લાખાજીએ કીધું તું, મહારાણી ચિંતા મને એટલા માટે છે કે મારો દાડો ભગવાન કૃષ્ણ આ ધરતીની ઉપર જયારે બુધવારે આવ્યો હતો ને, તો હું પણ એવી ઈચ્છા વ્યક્ત કરું છું કે મારો આ પુત્ર પણ પૃથ્વી ઉપર બુધવારના સમયે આવે. વાહ વાહ, હે આવો કયો ઇતિહાસ છે? અને ત્યારે મહારાણી એમ કહેવાય જામને કીધું તું, જામ હું વાઘેલી રાણીની ઘોડે પેટ ચીરીને દીકરો તો નહીં કાઢી શકું. ફૂલજામના પત્ની વાઘેલી રાણીએ ક્રોધમાં આવીને કડાર મારીને પેટમાં પુત્ર કાઢીને ફૂલજામને હાથમાં દઈ દીધો. વાઘેલી રાણીએ પેટ ચીરીને બેટડો કાઢીને બતાવ્યો, આ જો ફૂલજામાં હવે તમારો જટાડો. ક્રોધમાં આવી અને ઘા મારીની દીકરાનો જન્મ થયો, એનું નામ પડ્યું જામ ઘાવજી. આખા કચ્છને હચમચાવી નાખ્યું. કેવું વાઘેલી રાણીની ઘોડે પેટ ચીરવાની વાત નથી, પણ મહારાજ હું તમને વચન આપું છું, બુધવાર સિવાય હું આ મારા પુત્રને ધરતી ઉપર નહીં આવવા દઉં. હે અને 2 દિવસની પીડા સહન કરી હતી. અને બુધવારના દિવસે રામનવમીના દિવસે એનો જન્મ થયો, એનું નામ પડ્યું જામ રાવળજી. 14 અને 94 ઘર કચ લાખા ધામ, જે દિવસ રામો જન્મ્યો એ દિવસ રાવણ જામ. વાહ વાહ. હે અને આખા અને એમ કેવાય કે આખા વિસ્તારની અંદર હાહાકાર મચી ગયો હતો કે આવ્યો મીંડું તું થાવા ભાઈઓ, હાકરું વેચાવી એ સમયની અંદર. અને ઈ જામ રાવળજી જયારે જામનગર રાજ્યની સ્થાપના કરવાના હતા ને, કે નાગના બંદર ઉપર હું નવા શહેરનું નિર્માણ કરું છું, એનું મુહૂર્ત કાઢો. અને આપણા રાજ બ્રાહ્મણોએ, આપણા વીરવર પંડિતોએ ત્યારે બુધવારનો સમય નક્કી કર્યો. મહારાજ આપણા મહાપ્રતાપી પૂર્વજોએ ઘણા કાર્યો બુધવારના દિવસે સારા કર્યા છે. અને જામ રાજવંશ ઉપર તો એમ કહેવાય બુધવાર અતિ પ્રિય છે, લકી છે બુધવાર. અને જામનગર રાજ્યની સ્થાપના પણ બુધવારે થઈ હતી. અને જ્યારે આપણે ક્યાંક જાતા હોય ને આપણને એમ કે આજ બુધવાર છે, આજ ન જવાય, ત્યારે આપણને બહુ દુઃખ થાય. કારણ કે બુધ એ તો આપણા મહાપૂર્વજો, આપણા મહાપ્રતાપી પૂર્વજ હતા. ભગવાન શ્રી કૃષ્ણ પોતે સ્વયં આ ધરતી ઉપર બુધવારના સમયે આવ્યા. હા જામ સાહેબ.